हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, લાસ્ટ લેક્ચરમાં સંતુલનમાં આપણે પાણીનો આયનીય ગુણાકાર અચળાંક KW સૂત્ર અને મૂલ્ય તારવ્યું હતું। આજે આપણે નિર્બળ એસિડ માટે વિયોજન અચળાંક K નું સૂત્ર તારવવાનું અને એના ઉપરથી એસિડની એસિડિક પ્રબળતા પણ સમજાવવાની। ટૂંકમાં પાણી માટે આયનીય ગુણાકાર અચળાંક KW કહેવાય, निर्बल एसिड माटे वियोजन अचळांक Ka कहेवाय। वियोजनનું બીજું નામ આયનીકરણ એટલે વિયોજન અચળાંક Ka પણ કહેવાય અથવા આયનીકરણ અચળાંક Ka કહેવાય। પણ નિર્બળ એસિડ માટે પ્રબળ એસિડ માટે નહીં। આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય ચલાવ્યું તો એમાં યાદ કરો, પ્રબળ એસિડ કે પ્રબળ બેઝમાં સંતુલન સ્થપાય નહીં, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાં સંતુલન સ્થપાય। तो पहला तो हूँ रबकाम में केटलीक बाबतों समझाई दऊँ, ए बराबर मगज में घुसाड़ी देजो। आपणे निर्बल एसिड माटे वियोजन अचळांक K નું सूत्र तारवવાનું છે। तो निर्बल एसिड तरीके आपणे ऑर्गेनिक में चलाई दीधा बधा कार्बोक्सिलिक एसिड RCOOH નો સમાવેશ થાય। એટલે કે મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ જેમાં COOH આવતો હોય ને એ બધા એસિડ કાર્બોક્સિલિક એસિડ એ નિર્બળ એસિડ કહેવાય। બીજું, આનું તમે આયનીકરણ કરો તો H+ છૂટો પડે અને RCOO- છૂટો પડે। હા, એના જલીય દ્રાવણમાં H+ જે છે એ તરત જ પાણીના અણુ સાથે જોડાઈને શું બનાવી દેશે? H3O+ બનાવશે। પણ ટૂંકમાં છૂટો પડે, એક પ્રોટોન છૂટો પડે। એટલે આ બધા એસિડને મોનોપ્રોટિક એસિડ કહેવાય અથવા મોનોબેઝિક એસિડ કહેવાય। મોનોને એક કહેવાય, મોનો એટલે એક। એટલે મેં અહીંયા લખ્યું છે નિર્બળ એક બેઝિક એસિડ અથવા તો નિર્બળ મોનોપ્રોટિક એસિડનો વિયોજન અચળાંક K તારવો। એટલે આપણે આવા નિર્બળ મોનોપ્રોટિક એટલે કે એક બેઝિક એસિડ માટે વિયોજન અચળાંક K ના સૂત્ર તારવવાના છે। બીજું, આપણે નિર્બળ એસિડને થિયરીમાં સંજ્ઞામાં હું Ha લખીશ। એટલે થિયરીમાં હું H+ છૂટો પાડીશ, H+ એટલે કે H3O+ છૂટો પાડીશ અને A- છૂટો પાડું એટલે તમારે સમજી લેવાનું થિયરીમાં A- એટલે RCOO- છે એવું સમજી લેવાનું। ક્લિયર? તમારે 12મા ધોરણમાં ચેપ્ટર 2 દ્રાવણોની અંદર હું સમજાવીશ કે જે એસિડનો આયનીકરણ કરો એક પ્રોટોન છૂટો પડે તો તેને મોનોપ્રોટિક એસિડ અથવા એક બેઝિક એસિડ કહેવાય। જે એસિડનું આયનીકરણ કરો BH+ 2 પ્રોટોન છૂટા પડે તો તેને ડાયપ્રોટિક એસિડ કહેવાય અથવા દ્વિબેઝિક એસિડ કહેવાય। 3 પ્રોટોન છૂટા પડે તો ટ્રાયપ્રોટિક એસિડ અથવા ત્રિબેઝિક એસિડ કહેવાય। આપણે RCOOH માટે સૂત્ર તારવવાનું છે। RCOOH માંથી એક જ પ્રોટોન છૂટો પડવાનો છે। એટલે આપણે અહીંયા મેં શું લખ્યું છે? મોનોપ્રોટિક અથવા તો એક બેઝિક હોય એવા નિર્બળ એસિડનો વિયોજન અચળાંક K તારવવાનો છે અને થિયરીમાં સંજ્ઞામાં એને શું લખીશું? Ha। ચલો, આ પ્રશ્ન કેવી રીતે પૂછાશે કહી દઉં। પ્રશ્ન આખો ખરેખર આવો છે કે નિર્બળ એક બેઝિક અથવા તો નિર્બળ મોનોપ્રોટિક એસિડનો વિયોજન અચળાંક K ના સૂત્રો તારવી તેના પરથી એસિડિક પ્રબળતા સમજાવો। એટલે કે કયા નિર્બળ એસિડની એસિડિક પ્રબળતા વધારે હોય, કયા એસિડની એસિડિક પ્રબળતા ઓછી હોય એ K ના મૂલ્ય પરથી સમજાવવાનું છે। વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 12મા ધોરણ માટે। હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ। ચાલો સ્ટાર્ટ કરીએ આપણી થિયરી। સૌથી પહેલાં તો લખી નાખવાનું કે નિર્બળ એક બેઝિક એસિડ Ha ના જલીય દ્રાવણમાં નીચે મુજબ સંતુલન સ્થપાય છે। જલીય દ્રાવણમાં નીચે મુજબ સંતુલન સ્થપાય છે। તો આપણે એ સંતુલિત પ્રક્રિયા લખીએ। સંતુલિત પ્રક્રિયા લખીએ એસિડ Ha લખું એટલે સમજી લેજો RCOOH નિર્બળ એસિડ છે વત્તા H2O સંતુલન સ્થપાય એટલે પ્રક્રિયા પ્રતિવર્તી હોય। હવે લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો।
તો એસિડ, આ એસિડ છે તો આ બેઝ તરીકે વર્તે, તો એસિડ એ બેઝને પ્રોટોન આપે, પ્રોટોન એટલે H+ આપે, આમાં H+ ઉમેરાય એટલે ધનાયન તરીકે H3O+ છૂટો પડશે. ટૂંકમાં એક H+ છૂટો પડે એ પાણીના અણુ સાથે જોડાઈને શું બનાવશે? H3O+. એટલે જે એસિડના પ્રકારને કયો પ્રકાર કીધો છે? મોનોપ્રોટિક એસિડ અથવા એક બેઝિક એસિડ. વત્તા અહીંયા A- છૂટો પડશે. અહીંયા થિયરીમાં A- છૂટો પડ્યો છે એટલે તમારે શું સમજવાનું છે? RCOO- સમજવાનું છે. મોટા ભાગના શું કરે છે? આપણે થિયરીમાં એસિડને Ha લખ્યો છે એટલે મોટા ભાગના આવા એસિડ સમજે, HCl, HNO3. તો ના, આ બધા પ્રબળ એસિડ છે. આપણે કહ્યું છે પ્રબળ એસિડના દ્રાવણમાં સંતુલનનું કોઈ મહત્વ હોતું નથી. એટલે મેં અહીંયા Ha લખેલો છે એટલે સમજી લેવાના RCOOH છે. તો પહેલો મુદ્દો, તેના જલીય દ્રાવણમાં નીચે મુજબ સંતુલન સ્થપાય છે. ચલો બીજો મુદ્દો. હવે આ સંતુલિત પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર લખવાનું. એટલે માટે સંતુલન અચળાંક, સંતુલન અચળાંકને અત્યારે આપણે Ke કહીશું. તો આપણે સંતુલન અચળાંક Ke ના સૂત્ર લખતા શીખવાડ્યા છે. અંશમાં નિપજોની સાંદ્રતાનો ગુણાકાર અને છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. બીજું અહીંયા બધાની આગળ એક એક છે એટલે સાંદ્રતાના ઘાતાંકમાં એક એક આવશે. એટલે અંશમાં આવશે H3O+ ની સાંદ્રતાની 1 ગુણ્યા A- ની સાંદ્રતાની 1 છેદમાં Ha ની સાંદ્રતાની 1 ગુણ્યા H2O ની સાંદ્રતાની 1. હવે પાણીવાળો પ્રશ્ન યાદ કરો. આપણે કહ્યું હતું પાણીની સાંદ્રતા ખૂબ જ ઊંચી હોય, 55.55 મોલર જેટલી ઊંચી હોય. એટલે પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા ઘટે પણ એકદમ માઇનોર ઘટાડો થાય. એટલે સંતુલન સ્થપાય ત્યારે પાણીની સાંદ્રતામાં ખાસ ફરક પડ્યો હોતો નથી. એટલે યાદ રાખવાનું, સંતુલનના હરેક પ્રશ્નમાં સંતુલન અચળાંક Ke નું સૂત્ર લખીએ ને એટલે છેદમાં પાણી આવે એ પાણીની સાંદ્રતા આપણે અચળ લઈ લેવાની. એટલે ત્રીજો મુદ્દો, અહીં પાણીની સાંદ્રતા અચળ લેતા, અહીં પાણીની સાંદ્રતા અચળ લેતા. હું મુદ્દા ટૂંકમાં લખું છું. હવે પાણીની સાંદ્રતા આપણે અચળ લઈએ એટલે આ H2O અચળ છે, આ પણ અચળ છે. તો આ ભાગાકારમાં સામે જાય ગુણાકારમાં, એટલે બધા અચળ પદોને એક બાજુ મૂકી દો. તો માટે H2O ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એટલે Ke ઇન્ટુ H2O ની સાંદ્રતા. મોટો કૌંસ એટલે H2O નહીં બોલવાનું, H2O ની સાંદ્રતા એવું બોલવાનું. તો વધ્યું H3O+ ની સાંદ્રતા, સાંદ્રતા મોટા કૌંસમાં દર્શાવાય, ગુણ્યા A- ની સાંદ્રતા છેદમાં એસિડ Ha ની સાંદ્રતા. હવે આ પણ અચળ છે, આ પણ અચળ છે, તો બંનેનો ગુણાકાર પણ કેવો હોય? અચળ. આ અચળાંકને નવો અચળાંક કહેવાય. જે એસિડનો પ્રશ્ન છે, એસિડ માટે નવો અચળાંકને આપણે કહીશું વિયોજન અચળાંક Ka કહીશું. તો માટે આને નવો અચળાંક, એસિડનો વિયોજન અચળાંક Ka કહેવાશે. તો આપણને એસિડનો વિયોજન અચળાંક Ka નું સૂત્ર મળ્યું. પહેલું સૂત્ર H3O+ ની સાંદ્રતા ગુણ્યા A- ની સાંદ્રતા છેદમાં એસિડ Ha ની સાંદ્રતા, એસિડ Ha ની સાંદ્રતા. આ એસિડનો વિયોજન અચળાંક Ka શોધવાનું પહેલું સૂત્ર થયું. આપણે બે સૂત્રો તારાના પછી એસિડની પ્રબળતા સમજાવવાની છે. એટલે આને કહી દે પરિણામ નંબર 1. સિમ્પલ છે. જો રિવિઝન કરાવી દઉં, પહેલાં તો તેના જલીય દ્રાવણમાં કયું સંતુલન સ્થપાયની પ્રક્રિયા લખી નાખો.
પછી એના માટે સંતુલન અચળાંક K નું સૂત્ર લખો, એમાં અંશમાં નિપજોની સાંદ્રતાનો ગુણાકાર, છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. પછી છેદમાં પાણી જે પાણીની સાંદ્રતાને અચળ લઈ લો, એટલે આને નવો અચળાંક Ka કહી દેવાનો. ક્લિયર? હવે આપણે દાખલા ગણવા માટે આપણે Ka નું બીજું સૂત્ર તારવવું પડશે. એના માટે આપણે સંતુલને આ ત્રણે પદાર્થની સાંદ્રતા શોધવી પડશે થિયરીમાં, અને શોધીને આની અંદર મૂકીએ તો આપણને Ka નું બીજું સૂત્ર મળે. તો આ ત્રણેયની સાંદ્રતા શોધવા માટે આપણે કેટલીક ગણતરી કરવી પડશે, અને ગણતરી પહેલાં આપણે કેટલીક ધારણા કરવી પડશે. ધારો કે ચલો મારે આ ત્રણેયની સંતુલન સાંદ્રતા શોધવી છે, તો હું ધારણા કરું. ધારો કે નિર્બળ એસિડ, હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખી રહ્યો, ફરીવાર કહું છું, નિર્બળ એસિડ Ha ની મારે જરૂર છે સંતુલન સાંદ્રતા. હું એસિડની શરૂઆતની સાંદ્રતા ધારું છું. ધારો કે નિર્બળ એસિડ Ha ની શરૂઆતની સાંદ્રતા બરાબર C મોલર છે. શરૂઆતની સાંદ્રતા બરાબર C મોલર છે, તથા તેનો આયનીકરણ અંશ, તથા તેનો એટલે કે એસિડનો આયનીકરણ અંશ બરાબર આલ્ફા છે. આયનીકરણ અંશ આલ્ફા છે એટલે એનો મતલબ કે આપણે કુલ ટોટલ એસિડનો જે જથ્થો લીધો હોય એમાંથી આયનીકરણ પામતો ભાગ આલ્ફા છે. એટલે કે આલ્ફા ભાગ જેટલી નિપજ બને. ભાગ એટલે અંશ, આયનીકરણ અંશ એટલે આયનીકરણ પામતો ભાગ, એટલે કે એમાંથી બનતી નિપજ આલ્ફા ભાગ જેટલી નિપજ બને છે. આ ધારણા કરી હવે મારે શું શોધવું છે? આ ત્રણેયની સંતુલન સાંદ્રતા શોધવી છે. તો એના માટે હવે મારે કોષ્ટક દોરીને ગણતરી કરવી પડશે. આ કોષ્ટક તમારે દાખલામાં પણ તમારે કેટલાક દાખલામાં આ રીતે કોષ્ટક બનાવવું પડશે, એટલે કોષ્ટકમાં પણ ધ્યાન રાખજો. સૌથી પહેલા આ કોષ્ટકોની અંદર બધાની સાંદ્રતા શોધવા માટે હું અહીંયા આપણી સંતુલિત પ્રક્રિયા લખું. આપણી થિયરી શરૂ છે. હજી સંતુલિત પ્રક્રિયા આપણી છે Ha plus H2O gives H3O plus ની સાંદ્રતા વત્તા A માઇનસ ની સાંદ્રતા. કોષ્ટક બનાવી દેવાનો. પરીક્ષાની અંદર થિયરી પૂછાય તો 4 કોલમ પાડી દઈએ આપણે. 1 2 3 અને 4. અહીંયા H2O ની સાંદ્રતા હું લખીશ ખરા, પણ એની જરૂર નથી, કારણ કે જો આપણા સૂત્રમાં H2O ની સાંદ્રતાને આપણે અચળ લઈ લીધી છે. હું લખીશ ખરા, બાકી આપણે કેટલાની સાંદ્રતાની જરૂર છે? Ha ની, H3O પ્લસ ની અને A માઇનસ. મારે સંતુલન સાંદ્રતા શોધી હોય તો સૌથી પહેલા બધાની શરૂઆતની સાંદ્રતા હું લખીશ. શરૂઆતની સાંદ્રતા. તો H એ એસિડની શરૂઆતની સાંદ્રતા આપણે કેટલી ધારી છે? C મોલર. H2O માં કાં તો ડેશ કરી નાખો, અથવા આવું યાદ રાખો કે અહીંયા 1 મોલ છે, એટલે જેટલો એસિડ વપરાશે એટલું જ પાણી વપરાશે. એટલે એસિડની શરૂઆતની સાંદ્રતા C મોલર છે, તો પાણીની પણ શરૂઆતની સાંદ્રતા આપણે કેટલી લઈશું? C મોલર. અથવા ડેશ કરી નાખો તોય ચાલે, કારણ કે પાણીની સાંદ્રતાની આપણે જરૂર નથી. શરૂઆતમાં નિપજો ના બની હોય, શરૂઆતમાં આપણે પ્રક્રિયક લીધો છે, એટલે શરૂઆતમાં નિપજની સાંદ્રતા કેટલા મોલર હોય? 0 મોલર, 0 મોલર હોય. ક્લિયર? આ બધાની મેં શરૂઆતની સાંદ્રતા લખી. ચલો હવે આપણે આયનીકરણ અંશ બધા માટે લખીએ. એટલે સેકન્ડ આયનીકરણ અંશ, એટલે કે આયનીકરણ પામતો ભાગ
તો વિચારજો, અહીંયા જે હું કહું એ અહીંયા હું ચોક દ્વારા સમજાવું છું. સમજો, અહીંયા 1 મોલ છે એટલે આનો આયનીકરણ અંશ આલ્ફા છે. જો આયનીકરણ અંશ આલ્ફા, તો પાણીનો પણ આયનીકરણ અંશ અત્યારે આપણે કેટલો લઈ લઈએ? આલ્ફા. એટલે સમજો 1 મોલ છે, પ્રક્રિયક આપણો 1 મોલ છે, એમાંથી આયનીકરણ અંશ આલ્ફા છે એટલે એનો મતલબ આલ્ફા જેટલું આયનીકરણ થાય છે. 1 મોલમાંથી આલ્ફા ભાગનું આયનીકરણ થાય છે એટલે કે આલ્ફા ભાગની નિપજ બને છે. તો એસિડ અને પાણી 1 મોલમાંથી કેટલા વધે? 1 - આલ્ફા વધે. એટલે જો અહીંયા 1 મોલ છે, સમજો 1 મોલ એમાંથી આયનીકરણ પામતો ભાગ આલ્ફા છે એટલે કે આલ્ફા ભાગની નિપજ બને છે. તો 1 મોલમાંથી આલ્ફા ભાગનું આયનીકરણ થઈ ગયું, આલ્ફા ભાગની નિપજ બની. તો અહીંયા વધ્યું કેટલું? 1 - આલ્ફા અને 1 - આલ્ફા વધે. આ બધાનો મેં આયનીકરણ અંશ લખ્યો. પાણીમાં ના લખો હોય તો ડેશ કરી શકો છો. ચલો, ત્યાર પછી બધાની સંતુલન અને સાંદ્રતા લખીએ. 3rd નંબર. હવે આની જ આપણે જરૂર છે. બધાની સંતુલને સાંદ્રતા. તો યાદ રાખજો, અહીંયા પ્રાયોગિક રીતે રજૂ થયું છે કે આ બધા પદાર્થોની સંતુલન અને સાંદ્રતા તેના આયનીકરણ અંશને એસિડની શરૂઆતની સાંદ્રતા C વડે ગુણવાથી મળે. એ ડાયરેક્ટ મોઢે કરવાનું છે. તો મારે સંતુલન એ બધાની સાંદ્રતા શોધવી છે, તો મારે બધાના આયનીકરણ અંશને એસિડની શરૂઆતની સાંદ્રતા C વડે ગુણી નાખો. એટલે અહીંયા C વડે ગુણો તો શું થશે? 1 - આલ્ફા ગુણ્યા C. પાણીની શોધવાની જરૂર નથી, ડેશ કરો તો પણ ચાલશે, કારણ કે આપણે પાણીની સાંદ્રતાની જરૂર નથી, પણ શોધો તો 1 - આલ્ફા C. C વડે બધાને ગુણી નાખો. અહીંયા થશે આલ્ફા C અને અહીંયા પણ થશે આલ્ફા C. એટલે ટૂંકમાં બધાની સંતુલન એ સાંદ્રતા શોધી નાખી. એટલે આ રીતે મારે સંતુલન આ બધાની સાંદ્રતા શોધવી હોય તો એસિડની શરૂઆતની સાંદ્રતા C મોલર ધારી લો, એનો આયનીકરણ પામતો ભાગ એટલે કે આયનીકરણ અંશ આલ્ફા ધારી લો, અને આ રીતે કોઠા દોરી સંતુલન એ સાંદ્રતા બધાની શોધી લો. હવે સંતુલન આ 3ની સાંદ્રતાની જરૂર છે. આ 3 સાંદ્રતાઓ આની અંદર મૂકી દો એટલે આપણને નિર્બળ એસિડનો વિયોજન અચળાંક Ka એનું બીજું સૂત્ર મળશે. ચાલો મૂકીએ આપણે. તો માટે Ka બરાબર, જોજો બરાબર, ખાસ ધ્યાન રાખજો, H3O+ ની સંતુલન એ સાંદ્રતા આલ્ફા C છે એટલે આલ્ફા C ગુણ્યા A- ની સંતુલન એ સાંદ્રતા આલ્ફા C છે એટલે આલ્ફા C છેદમાં, ચલો આને હું અહીંયા લખું, મારે જગ્યાનો અભાવ છે એટલે તમારે આમ નીચે જ લખવાનું છું, અહીંયા લખું છું. માટે Ka બરાબર, ચલો કિંમત મૂકી આપણે, આની સંતુલન એ સાંદ્રતા આલ્ફા C ગુણ્યા A- ની સંતુલન એ સાંદ્રતા આલ્ફા C છેદમાં એસિડની સંતુલન એ સાંદ્રતા 1 - આલ્ફા ગુણ્યા C. તો વિચારો, મેથ્સનો ઉપયોગ કરો. અહીંયા C કેન્સલ થઈ જશે એક, તો અંશમાં શું વધશે? આલ્ફા સ્ક્વેર C વધશે, છેદમાં 1 - આલ્ફા વધશે. તો માટે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક Ka નું બીજું સૂત્ર મળશે. Ka બરાબર આલ્ફા સ્ક્વેર C અપોન 1 - આલ્ફા મળશે. આ નિર્બળ એસિડ બોલું ને એટલે તમારે સમજી જ લેવાનું, બધા જ કાર્બોક્સિલિક એસિડનું આ વિયોજન અચળાંક Ka નું બીજું સૂત્ર થયું. મિત્રો 12મા ધોરણમાં ચેપ્ટર 2માં તમારે એસિડનો વિયોજન અચળાંક K નું આલ્ફા સ્ક્વેર C અપોન 1 - આલ્ફા વાળા સૂત્રનો ઘણા બધા દાખલામાં ઉપયોગ થશે. આ તો હજી સૂત્રો તારવ્યા, પણ આપણો પ્રશ્ન શું છે? વિયોજન અચળાંકના સૂત્રો તારવી તેના પરથી એસિડની પ્રબળતા સમજાવો. તો ચાલો હવે એસિડની પ્રબળતા સમજાવીએ. આ છેલ્લા 2 મુદ્દા જે સમજાવો ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે તમે સમજો, હું અહીંયા મેથ્સની રીતે લખીશ, તમારે મુદ્દો લખવાનો.
સમીકરણ 1 પરથી મારે એસિડની પ્રબળતા નક્કી કરવી છે. તો સમીકરણ 1 પરથી તમે વિચારો કે એના સૂત્રમાં H3O+ ની સાંદ્રતા અંશમાં છે, એટલે આ બંને એકબીજાના સમપ્રમાણમાં કહેવાય. છેદમાં હોય તો વ્યસ્ત પ્રમાણ હોય, અહીંયા અંશમાં છે એટલે સમપ્રમાણ હોય. એટલે તમારે આખો મુદ્દો લખવાનો કે સમીકરણ 1 પરથી કહી શકાય કે નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કે H3O+ ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. હું અહીંયા મેથ્સની રીતે લખું છું. નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કે એ H3O+ ની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ચલે છે H3O+ ની સાંદ્રતા. એટલે એનો મતલબ સમપ્રમાણમાં હોય છે, એટલે એનો મતલબ એકનું મૂલ્ય વધે તો બીજાનું મૂલ્ય વધે, એકનું મૂલ્ય ઘટે તો બીજાનું મૂલ્ય પણ ઘટે. તો ચાલો આના ઉપરથી આપણે એસિડની પ્રબળતા નક્કી કરવી છે. તો જોજો બરાબર, મારી પાસે જુદા જુદા એસિડ છે. સમજો, મારી પાસે જુદા જુદા એસિડ છે એવું ધારી લો. એમાં ધારો કે એક એસિડનો વિયોજન અચળાંક K નું મૂલ્ય હું શોધું છું, ઓછું મળે છે, અને બીજા એસિડનો K નું મૂલ્ય મને વધારે મળે છે. તો એમાંથી કયા એસિડની એસિડિક પ્રબળતા વધારે? એસિડિક પ્રબળતા એટલે કે એસિડિકતા કોની વધારે કોની ઓછી એ નક્કી કરવું છે. તો યાદ રાખવાનું, જેનો વિયોજન અચળાંક Ka નું મૂલ્ય ઓછું, હું ટૂંકમાં લખું છું K નું મૂલ્ય, જેનો વિયોજન અચળાંક K નું મૂલ્ય ઓછું હોય તો વિચારો, K નું મૂલ્ય ઓછું હોય તો તેના દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા કેવી રહેશે? ઓછી. અને H3O+ ની સાંદ્રતા ઓછી હોય ને એવા એસિડના જલીય દ્રાવણની એસિડિક પ્રબળતા કેવી હોય? ઓછી હોય. કારણ કે એસિડમાં જેમ H3O+ વધારે હોય તેમ એસિડિકતા વધારે કહેવાય, જેમ H3O+ ઓછો હોય તેમ એસિડિકતા ઓછી કહેવાય. તો K નું મૂલ્ય ઓછું હોય તો આ સંબંધનો ઉપયોગ કરો તો સમપ્રમાણમાં, એટલે H3O+ ની સાંદ્રતા ઓછી હોય, H3O+ ની સાંદ્રતા ઓછી હોય તો માટે તેવા એસિડના જલીય દ્રાવણની એસિડિક પ્રબળતા, એસિડિક પ્રબળતા ના લખો તો એસિડિકતા લખાય. એસિડિકતા ઓછી હોય. એસિડિકતા ઓછી હોય. અને જે એસિડ માટે K નું મૂલ્ય વધારે મળે, મને જે એસિડ માટે K નું મૂલ્ય વધારે મળે તો વિચારો, ઉપરના સંબંધનો ઉપયોગ કરો તમે. K નું મૂલ્ય વધારે હોય તો તે એસિડના જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા કેવી હોય? વધારે. અને જે એસિડના દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા વધારે હોય તેવા એસિડના જલીય દ્રાવણની એસિડિક પ્રબળતા એટલે કે એસિડિકતા વધારે હોય. એટલે તેવા એસિડની એસિડિકતા વધારે હોય. એટલે આ રીતે જો આપણે કોઈ પણ એસિડના K નું મૂલ્ય જાણતા હોઈએ તો એસિડિક પ્રબળતા વધારે છે કે ઓછી છે તે નક્કી કરી શકીએ. ધારો કે હું તમને એક વ્યવહારુ ઉદાહરણ આપું સમજાવવા માટે. ધારો કે મારી પાસે એક નિર્બળ એસિડ મિથેનોઇક એસિડ છે અને ઇથેનોઇક એસિડ છે. પહેલા મિથેનોઇક એસિડ માટે હું વિયોજન અચળાંક K આ અથવા આ સૂત્રની મદદથી શોધું. ધારો કે મને 1.5 મળ્યું, અને બીજા ઇથેનોઇક એસિડ માટે મને વિયોજન અચળાંક K નું મૂલ્ય શોધું, મને ધારો કે 0.5 મળ્યું. મિથેનોઇક એસિડ માટે 1.5 મળ્યું, ઇથેનોઇક એસિડ માટે 0.5 મળ્યું. તો ઇથેનોઇક એસિડ માટે K નું મૂલ્ય કેવું મળ્યું? ઓછું. તો એની એસિડિકતા ઓછી. મિથેનોઇક એસિડ માટે K નું મૂલ્ય વધારે મળ્યું તો એની એસિડિકતા વધારે. એટલે આ રીતે K ના મૂલ્ય પરથી એસિડિક પ્રબળતા નક્કી થાય. મૂલ્ય વધારે તો એસિડિકતા વધારે, મૂલ્ય ઓછું તો એસિડિકતા ઓછી. સમપ્રમાણ જેવું યાદ રાખજો. ક્લિયર? હજી આપણી થિયરી શરૂ છે. જગ્યાના અભાવના કારણે હું નીચે નથી લખી શકતો, બાજુમાં લખું છું. એસિડની પ્રબળતા K ના મૂલ્ય પરથી તો નક્કી થઈ જ શકે, પણ ઉપરાંત એસિડની પ્રબળતા તેના pK ના મૂલ્ય પરથી પણ નક્કી કરી શકાય છે. 12મા ધોરણમાં કરીશું નક્કી. તો એ pK શોધવું હોય તો પહેલા એનું સૂત્ર શું? એસિડનો K શોધવો હોય તો એના બે સૂત્રો આપણે તારવ્યા છે. પણ pK શોધવો હોય તો
તો એસિડનો pK નું મૂલ્ય શોધવું હોય તો એનું સૂત્ર પહેલા તો યાદ રાખજો, pKa બરાબર માઇનસ લોગ Ka. pK ના દાખલા આવશે, યાદ રાખજો, pKa બરાબર માઇનસ લોગ K, pKa બરાબર માઇનસ લોગ Ka. હવે મારે એસિડના pK ના જુદા જુદા એસિડના pK ના મૂલ્યો 12માં આપેલા હશે અને કોની એસિડિકતા વધારે કોની એસિડિકતા ઓછી એ નક્કી કરવાનું 12માં આવશે. તો કઈ રીતે નક્કી કરવી હું અહીંયા નક્કી કરતા 11માં શીખવાડું છું. જો મેં તમને pH માપક્રમની ટૂંકનોંધમાં કીધું હતું કે કોઈ પણ સૂત્રમાં જ્યારે માઇનસ લોગ આવે ને ત્યારે હંમેશા આ બંને પદો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. કોઈ પણ સૂત્રમાં યાદ રાખજો, ફિઝિક્સ કેમેસ્ટ્રી ગમે તે હોય, માઇનસ લોગ આવે એટલે આ બંને વ્યસ્ત પ્રમાણમાં હોય. વ્યસ્ત પ્રમાણ એટલે એકનું મૂલ્ય વધે તો બીજાનું મૂલ્ય ઘટે, એકનું મૂલ્ય ઘટે તો બીજાનું મૂલ્ય વધે. તો વિચારજો, હવે જો કોઈ એસિડ, જુદા જુદા એસિડ છે મારી પાસે, બધાના હું pK ના મૂલ્યો જાણું છું. હવે મારે એસિડિક પ્રબળતા નક્કી કરવી છે, pK પરથી નક્કી કરવી છે. તો આ રીતે નક્કી કરવાનું, જો કોઈ એસિડના pK નું મૂલ્ય ઓછું હોય, pK નું મૂલ્ય ઓછું હોય તો વિચારજો, જોજો આ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. જો એસિડનો pK નું મૂલ્ય ઓછું હોય તો એના K નું મૂલ્ય કેવું થઈ જાય? વધારે. અને K નું મૂલ્ય વધારે હોય તો તેવા એસિડની એસિડિકતા કેવી હોય? વધારે. એટલે જેમ pK નું મૂલ્ય ઓછું હોય તેમ તેનો વિયોજન અચળાંક K નું મૂલ્ય વધારે હોય છે, અને K નું મૂલ્ય વધારે હોય તો તેવા એસિડની એસિડિક પ્રબળતા એને એક શબ્દમાં લખવું હોય તો એસિડિકતા વધારે હોય. એસિડિકતા વધારે હોય. અને એનાથી ઉલટું, જો કોઈ એસિડના pK નું મૂલ્ય વધારે હોય, આપણે શોધીએ દાખલામાં, અને pK નું મૂલ્ય વધારે મળે તો વિચારો, ઉપરના સંબંધનો ઉપયોગ કરો. pK નું મૂલ્ય વધારે હોય તો વ્યસ્ત પ્રમાણમાં છે, તો K નું મૂલ્ય એસિડ માટે કેવું થશે? ઓછું. K નું મૂલ્ય ઓછું થશે તો એની એસિડિક પ્રબળતા એટલે કે એસિડિકતા કેવી થશે? ઓછી. ઇન ધ સેન્સ pK નું મૂલ્ય વધારે તો તેવા એસિડની એસિડિક પ્રબળતા એને એક શબ્દમાં લખો તો એસિડિકતા ઓછી હોય. એસિડિકતા ઓછી હોય છે. આમ આ રીતે pK ના મૂલ્ય પરથી પણ આપણે એસિડની એસિડિક પ્રબળતા નક્કી કરી શકીએ છીએ. પણ એમાં યાદ રાખજો, એમાં મૂલ્ય ઓછું હોય એની એસિડિકતા વધારે હોય, એમાં મૂલ્ય વધારે હોય એની એસિડિકતા ઓછી હોય. ઉલટું થાય છે આમાં. ધારો કે ચાલો હું એક ઉદાહરણ આપું. ધારો કે મારી પાસે બે નિર્બળ એસિડ છે. ધારી લો કે A અને B બે નિર્બળ એસિડ છે, રાઈટ? બંનેના મને પ્રશ્નમાં pK ના મૂલ્ય આપી દીધા. ધારો કે આનું pK નું મૂલ્ય અત્યારે એમને લખી નાખું છું 1 છે, અને આનું pK નું મૂલ્ય 2 છે. તો હવે મને કોઈ એમ કીધું હોય કે આ pK ના મૂલ્ય પરથી કોની એસિડિકતા વધારે કોની એસિડિકતા ઓછી એ નક્કી કરવી છે. તો જોવાનું, આનું મૂલ્ય ઓછું છે તો મૂલ્ય ઓછું તો એની એસિડિકતા વધારે, આનું મૂલ્ય વધારે છે મૂલ્ય વધારે તો એસિડિકતા ઓછી. એટલે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ને, એમાં છેલ્લા આ બે મુદ્દા તો બહુ જ અગત્યના, કે એસિડની એસિડિક પ્રબળતા બે મૂલ્ય પરથી નક્કી થાય, K અને pKa પરથી. ફરીવાર બોલું છું, એસિડની એસિડિક પ્રબળતા બે મૂલ્યો પરથી નક્કી થાય, Ka અને pKa પરથી. K પરથી શું યાદ રાખવાનું? આમાં સમપ્રમાણ યાદ રાખવાનું. મૂલ્ય ઓછું તો એસિડિકતા ઓછી, મૂલ્ય વધારે તો એસિડિકતા વધારે. અને pKa પરથી ઉલટું યાદ રાખવાનું, વ્યસ્ત પ્રમાણ. મૂલ્ય ઓછું તો એસિડિકતા વધારે, મૂલ્ય વધારે તો એસિડિકતા ઓછી.
એટલે ખાસ યાદ રાખવાનું એસિડની એસિડિક પ્રબળતા Ka અને તેના pKa પરથી નક્કી થાય. પણ કયા એસિડ? નિર્બળ એસિડ. નિર્બળ એસિડ એટલે થિયરીમાં Ha લખ્યું છે એટલે આપણે કયા સમજવાનો? RCOOH. મેં ઓર્ગેનિકમાં RCOOH વાળા સંયોજનો ચલાવ્યા છે. જરૂર જણાય તો મારો એ ઓર્ગેનિકનો લેક્ચર જોઈ લેવો. તો આ નિર્બળ એસિડ માટે વિયોજન અચળાંક K ના સૂત્રો તારવ્યા અને K અને pK ના મૂલ્ય પરથી એસિડિક પ્રબળતા સમજાવી. હવે આ જ રીતે આના પછીની નેક્સ્ટ થિયરીમાં નિર્બળ બેઝ માટે વિયોજન અચળાંક Kb ના સૂત્રો તારવવાના આવશે અને એમાં Kb અને pKb પરથી બેઝિક પ્રબળતા એટલે કે બેઝિકતા કોની વધારે કોની ઓછી એ સમજાવવાને આવશે. એ પણ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. સળંગ 2 લેક્ચરની થિયરી IMP છે. K અને pK વાળી થિયરી અને આવતા લેક્ચરમાં Kb અને pKb ની થિયરી ચલાવી છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. K અને pKa પરથી એસિડની એસિડિક પ્રબળતા નક્કી થાય. Kb અને pKb પરથી બેઝની બેઝિક પ્રબળતા નક્કી થાય એટલે કે બેઝિકતા નક્કી થાય. તો એ થિયરી આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ભણીશું. તો મિત્રો તમને મારો વિડિયો લેક્ચર ખરેખર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.